જય માતાજી મિત્રો, અને આપણે આવી ગયા છીએ બેંગ્લોર ત્રીજી જગ્યાએ ખાલી કરવા. એટલે અત્યારે જોવો આપણે પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે, અને આપણે જો અહીંયા ગોડાઉન ને બધા ફ્રીજ ને એવું બધું મળે છે. અને ક્યાં આપણને એક પૂનાની ગાડી મળી ગઈ, એની ભેગું વાતચીત કરીએ અને પછી આપણે આયલા ગયા જમવાનું લેવા. અને આપણે જોવો કરિયાણું ને એવું બધું લઈ આવ્યા, અને આપણે અત્યારે બનાવવાનું છે ગાડીમાં જમવાનું. હવે અત્યારે જોવો આપણે ગાડીનું જમવાનું બનાવવાનું છે, અને બધું કટિંગ કરી નાખ્યું છે. કટિંગ કરીને આપણે બનાવવા માંડ્યા બટાટા ડુંગળીનું શાક, અને બટાટા ડુંગળીનું શાક બનાવ્યું. અને ત્યાર પછી આપણે બનાવી નાખ્યા ચાવલ. અને આપણે જોવા અન્ના ટાઈપ ચાવલ બનાવી નાખ્યા છે, અને આજ આપણે બનાવવાનું છે અન્નાની જેમ શાક. અને એ શાક ને બધું જોવો કમ્પ્લીટ બની ગયું છે. અને પછી આપણે ક્રોસિંગ કરવાનું હતું, કેમ કે આપણે માલ જોઈએ બીજી ગાડીમાં ક્રોસિંગ હતું, એટલે એ ક્રોસિંગવાળી ગાડી આવી ગઈ તો ક્રોસિંગ કરવાનું થઈ ગયું ચાલુ. અને આપણા સરદારજી રિયા એ અહીંયા કામ કરે છે, તેની ભેગું વાતચીત કરી. અને વાતચીત કરીને કે આપણે એક પંજાબી ગાડી હતી એ ગાડી આપણે જોઈ. અને ત્યાર પછી આપણી ગાડી આવતા રહ્યા જમવા. અને અત્યારે જોવો આપણે ચાવલ અને શાક રહ્યું આપણે કાઢી લીધું છે, અને હવે આપણે જમી લઈ કે આપણું ક્રોસિંગનું માલ રહ્યો એ ખાલી થઈ જાય. અને ખાલી કરીને આપણે આવતા રહ્યા પાર્કિંગમાં, અને પાર્કિંગમાં રાખીને અને આપણે હાલ્યા ગયા ચા પાણી પીવા. અને ચા પાણીને એવું પીધું, અને કલ્પેશભાઈને પૂછ્યું કેવી ચા છે. ચા પાણી પીને અને સીધા આપણે જોવો અહીંયા એક બનાના કેળા હતા, એટલે કેળાનો એનો બધો વિડીયો લઈને સીધા આપણે આવતા રહ્યા પાર્કિંગે. અને પાર્કિંગે સીધી ગાડી રાખીને અને અહીંયા નાવા ધોવાની સુવિધા હતી, એટલે આપણે આવેલા ગયા નાવા. અને આપણે જોવો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યા કે આપણે અહીંયા એક આઈસ્ક્રીમવાળા હતા, તે બધા આઈસ્ક્રીમ ખાતા હતા ગાડીઓવાળા. તો આપણે બધાને હારવાર એક આઈસ્ક્રીમ મગાવી લીધું. અને આઈસ્ક્રીમ ને એ બધું અમે બાજુની ગાડીવાળા હરિયાણાવાળા ભાઈ, અને અમે બધા આઈસ્ક્રીમ ખાધું. આ જોવો હરિયાણાવાળા ભાઈ છે, એટલે આઈસ્ક્રીમ ખાઈને ક્યાં આપણે ગાડી ભરવાનો ફોન આવી ગયો. એટલે અમે કલ્પેશભાઈ કીધું કે હાલો આપણે નીકળી. અને આપણે ગાડી ભરવા જવાનું હતું મેંગલોર. એટલે આપણે જોવો ત્યાંથી નીકળી ગયા, અને સીધું આપણે નીલમંગલાથી ટર્ન મારી દીધો મેંગલોર રોડ ઉપર. અને મેંગલોર રોડ ઉપર આપણે જોવો હાલ્યા જાય છે, અને મેંગલોર અહીંથી થાય છે 350 કિલોમીટર. ધીરે ધીરે કિલોમીટર કાપતા ગયા ક્યાં આવી ગઈ ધુમ્મસ. એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી. અને આપણો આખો વિડીયો જોવો હોય તો આપણે ચેનલમાં આવી ગયો છે, અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય